વખત બળો કચ્છ દેત અકાળ બળી તો પુકાર કર દેહ ધરિયા ખમે સંત મિલન પૂજાઈ રે તદિમાન મોજ અભિમાન यूं यूं पेर आ गए धरो कोटि गण समान सत्य गुरु की फूंक ओ प्यारा हृदय में आग लगावे जितना मन कामे एक फूंक से जल जावे फूंक से जल जावे ज्ञान निकट आवे कहे सत्तार समझ ले मना तब साची बात समझ में आवे टपकत श्वासो श्वास हरि भैया बिना जात है तारो शरीर सरदास हरि भैया बिना जात है तारो शरीर सरदास आयुष नील तन अंजलि टपकत श्वासो श्वास हरि भैया विना जात है तारो औषध ईश्वरदास महादेव ની ઉપર જેમ ગળતી ટપક 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 ટપકી રહી છે એમ આ શ્વાસા એક પછી એક પછી એક પછી એક ઓછા થયા છે અને થાય છે એમાં ભગવાન અરુણ ભગવાને એમના વાત કરી महापुरुष साचा राह बतावानी खूब आ समाज ने सूचना पाठवे छे कि भाई सत्य में पकड़ी लियो अने घणा भजन में बात आवे छे कि बात काचना हाटा वचन विवेकी बहु हाई लेवल वस्तु से एमां तमारो आ श्वासा टपकी रह्या छे एमां कोई एनी साथे लगाड़ी दीए छे एने आपणे आ प्रहलाद प्लॉट में याद करवा पड़े छे कोई आपणे सजा थता नथी छतांय आपणे आजे आ बैठक में याद करवा पड़े छे एम भगवान एम कहे छे अरुण भगवान के भाई तमारे तमारी रीते ज तमारे हालवुं पड़शे हूँ तो तमने एक संदेशो आपું છું કરો ન કરો તમારી ઈચ્છાની વાત છે પણ ઘણા જન્મથી ઓછા ખાતો આવ્યો જીવ દુખિયારો એ કોક દી ઉદય થઈ જવાનો હોય છે ને તેથી થઈ જાય આની આવે છે એટલે પણ ભજન મને યાદ આવે છે આ ભ્રાંતિ રૂપી ભૂત જીવને
કોઈ ભુવાને દેનાવી ગુરુ રૂપી કોઈ ભુવાને બોલાવી
ભમરીમાંથી ભમરી ન બની શકે. બે ભમરી ઈયળને ડંખ મારે અને ઈયળ ગોટો વળી જાય, એમાંથી ભમરી ન બની શકે. પણ ભમરી ડંખ મારે ને ઈયળ હામી ઉલરે ને, એમાંથી જ ભમરી બની શકે. એમ મહાપુરુષો ડંખ મારી મારી અને પોતાના રસ્તે લઈ જાય છે, પણ ભારતખંડમાં અગરચંદન, ચંદન મલ્યાગિરી, પ્રેમચંદન, ભાવના ચંદન. એમાં એક ચંદન એવું છે, ગમે એવું નાગ ઝેરી હોય એને અડી જાય પછી એમાં ઝેર કોઈથી પેદા થાય જ નહીં. આજની તારીખે મંદરાચલ પર્વત ઉપર એના ઝાડવા છે, મહાપુરુષોની નોંધ લઈએ છે. ચંદન બેટરી લઈને અંધારા સામું કર્યા રાખી, રાત વહી જા જાય, દિવસ ઉગે તો વહી જ જવું આજુબાજુમાં ઝાડવા થાય. ઝાડવાની પ્રકૃતિ એવી હોય, સંતો જેવી
સારો માણસ આવીને બેસે તોય છાંયો આપે, નાલાયક માણસ આવીને બેસે તોય છાંયો આપે. રોટી તો એક જ અરુણ ભગવાન કહેતા હતા કે બધી વસ્તુ મૂકી અને બની જાવ સાચા. આ ભજનમાં એની વાત આવે છે. ક્યાં સંબંધે સાંભળા તમે ગોકુળમાં બન્યા બાગવારી, દેવકી સુત તમને દુનિયા કહે ખોટા તરક કરો એનું આમાં કઈ છે ને એટલે શું કે છે જ્ઞાની આલે ગોતતા પણ રીજાવી વ્રજની નારી 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 એ દીવાના ચીઠી તમારની શિકારી
નામ રાખીને ભેગું ન થયું વા કુંભાને થઈ જાણ કુંભો સિપાહીઓને મોકલે જીવડાને લાવો મારી પાસ એ 60 ને બદલે અરુણ ભગવાન કી એમ 600 દીધી કોરી આજે પણ ગોલ્ડન સ્ટેટમાં એની સાબિતી પડી છે આ કોઈ ઢીંગલા ઢીંગલીની ખેલની વાત નથી દસ્તાવેજ વાળી વાત છે આ દિલ્હીનો સંગ જેથી દ્વારકા ગયો તો ઘણા એવા માણસો હોય એ અત્યારે તર્ક કરતા હોય કે ભાઈ એ બધું ખોટું છે ભગવાન થોડો પૈસા દેવા આવે પણ અહીંયા કોરી પડી છે આપણે 50 વર્ષ પહેલા કોઈ ગઈઢા માણસને કહી કે આવડું લોખંડનું બટકું આવશે એમાં વિદેશથી વાત કરીને અમે દેખાઈએ તો આપણે 50 વર્ષ પહેલા માની ન જ માની ના નો બને જ નહીં કોઈ દી આજે આ કેવું પડે દેખાય છે એમ તેથી કોરી દીધી એટલે દીધી જોઈએ એમાં શંકાને કોઈ સ્થાન નથી દિલ્હીનો સંગ જેથી દ્વારકા ગયો તો અધમ ગુણ કાને તારી વેવાળનો રાખ્યો મણિક તણો તમે ચીઠી જમાલની શિકારી એ ક્યાં તખતા પર નાચતી માલિક મોજો તમારી તમે પેટે મંડાવીતી પારી ઉદર ચિરાયું એક અબલા તણું એનું ગર્ભ જોવા ગિરધારી એ ચંગાવતીને જ્ઞાતા સંતાપવા વીર અપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી ઉદર ચિરાયું એક અબલા તણું એનું ગર્ભ જોવા ગિરધારી ચંગાવતીને ગયા હતા સંતાપવા શહેર સગાવસાન ચંગાવતી એની રીતે બિલખામાં ભક્તિ કરતા હતા આજની તારીખે બિલખા હોરા નીકળો એટલે રોવાણા બેઠા થઈ જાય સમ 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 વરોંધો કુંવરની જવાણી એ છતાં એનું મુખડું હશે સગાવસાનું નામ લેતા રોવાણા બેઠા થશે ચંગાવતીએ શીશ ખાઈ ગયું હરખીનું ઉલ્લાસમાં આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં બિલખાની અંદર શેખ સગાવસાન ચંગાવતી જોકે વાણિયા ગિનતીમાં આ બે દંપતી એક સિક્કો મોર લગાવી ગયા અગર રાજા રજવાડોએ ભક્તિ કરી ઘણા ટાઈમ પહેલા મને પૂછવામાં આવ્યું કે ભજનો ક્યાં થતા મારું ઇન્ટરવ્યુ લીધું તે મેં એમાં ઘણું બધું કીધું છે ભજનો ક્યાં થતા કેવી રીતે થતા ભજનની શું વ્યવસ્થા હતી આજથી 50 વર્ષ પહેલા કોઈ ઠાઠવાળા ભજન નહીં આજે ફલાણા બાપુની ડેલીએ ભજન છે આજે દલિત વાસમાં ભજન છે ખૂબ ભજનો આવા થતા અને રામસાગર ને મજીરામાં સાધુની ઝૂંપડીએ ભજન થતા બહુ વ્યવસ્થા આવી બધી કઈ તેથી નહોતી એટલે ભજનો તો આદિ કાળથી મહાપુરુષોએ કરે પણ શેઠ સગાવસા અને ચંગાવતી એટલે વાણિયા ભક્તિ ન કરે બને ત્યાં સુધી રાજા ચારણ વાણીઓ ચોથી નાજુક ના રહેતા ભક્તિ ન કરે તો બેડો પાર રાજા મહારાજાઓએ ઘણા ભક્તિ કરી છે મોરધજ હોય સીબી હોય પછી ગોપીચંદ હોય ભરતલી હોય પછી સાહેબ પરંપરા હોય એ કોઈ બધા કોઈને કઈ ઘટતું નતું ભક્તિ કરી કઈ કંટાળીને ભક્તિ નહોતી કરી પણ
એવા મહાપુરુષોએ ઘણા ભક્તિ કરી. રાજા ચારણ જન્મથી અમે પક્ષપાતી ચરણું જનની તણું સેવ્યું. એ માના વખાણ બહુ કરે, પણ એમાં જો કોઈ ભક્તિ કરે તો સાયાજી જુલ્લા ઈડરના ગઢ ઉપર દરબારગઢમાં બેઠા બેઠા દ્વારકાધીશના વાઘા હેરગાનિયા બેઠા બેઠા ઠારી નાખ્યા. હા, અને કોઈ મોકલા એને કે ભાઈ આમ સભામાં બેઠા હતા ને આમ કરીને હાથકારા થઈ ગયા. એટલે ઈડરના દરબારે પૂછ્યું એને કે સાયાજી જુલ્લા શું કરો છો? કે ના કાંઈ નહીં. કે ના કાંઈક બીના બની ગયો. શું હતું? કે કાંઈ નહીં, દ્વારકાધીશ ભગવાનના વાઘા હેરગાવે એવું સારું હતું. ત્યાંથી હાંગળી ચાલુ વેતી કરી અને પૂછ્યું કે ભાઈ આ વારને આ સમયે અહીંયા મંદિરમાં કઈ બીના બનેલી? કે આ દ્વારકાધીશના વાઘા હેરગા હતા. ચારણ ભક્તિ કરો સયાજી જુલ્લા જેવા હોય અને કા ઈસદાન મહાત્મા જેવા હોય. ઈશ્વર ઘોડા ઝુકિયા મહાસાગરની માય, પછી તારણ હારો તારશે સાયા પકડશે બાય. દુનિયા જેમ દેખે એમ ઈસદાન મહાત્માએ સતાણાના દરિયામાં ઘોડે સવાર થઈને આયલા ગયા. માણસોની નજર થાકી ગઈ, અહીંયા આલોક થઈ ગયા. રાજા ચારણ વાણીઓ ભક્તિ ન કરે, બને ત્યાં બધું પર્સન કરે, ન કરે ભક્તિ તો નહીં. બારોબાર લાગે રાખો એમ કહી દે બરોબર, સમજો અહીંયા નહીં પર્સન નહીં એમ કે. પણ એ વાણીઓ સિક્કો મરાવી ગયા. એ તો ચલો વાણીઓ આગમબુદ્ધિ વાણિયા છે. આપણી બાજુમાં રહેતા હોય ને, આપણે સુરત જવું હોય તો આપણે એમ કહી દઈએ કે 28 તારીખની ટિકિટ આવી ગઈ છે, ઓલા ગુરુવારે અમે સુરત જાય છે. એ અમેરિકા જાય તો એનો કે કાલ જાય છે. એ વાણી ભક્તિ તો ક્યાંથી કરે? એ વાણી બે ભક્તિ આ ધરતી પર સિક્કો મરાવી છે જગતમાં. પછી પાઠ હોય, મહા યજ્ઞ હોય, કોઈ મોટી સંતવાણીઓ હોય, પછી સૌરા મંડપ હોય, તો એને યાદ કરવા પડે, કારણ એ ગતમાં છે. વાણિયાની સિક્કો ભરાવી ગયા. વિણ અપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી. ઓદર ચિરાયું એક અબળા તણું એનું ગર્ભ જોવા ગીરધારી. એવી બિલખાની ધરતી ઉપર એને આમ જો ભક્તિ આદરી. ભગવાન કનૈયાને એની દેખાઈ આવી ગઈ. ભગવાન કાળિયા ઠાકર કૃષ્ણને એમ થયું કે હાલ બિલખાની ધરતી ઉપર એક ઘુમરો મારી આવો. હું સાધુનું રૂપ લીધું. આમ જો ભગવાન જેને જેને મળ્યા એ સાધુના રૂપમાં મળ્યા છે. વધારે સફારી પહેર્યું હોય, ચશ્મા પહેર્યા હોય, હાથમાં સુટકેસ હોય, તો કે પૈસા દિયો એટલે કોર્નરનો એક પ્લોટ ટેકાવી લઈ. એમ નથી મળ્યા, સાધુના રૂપમાં મળ્યા. એમ ભગવાન કનૈયાએ સાધુનું રૂપ લીધું. પણ રોગી અને પતિની જેની કાયા લોહીને પરુ કાયામાંથી હાઈલા જાય છે. બિલખાના તળાવના કાંઠે બેઠા કોઈ શેઠ સગાલતા ગંગાવતી સંદેશો મોકલે છે કે તમે સાધુ ગોતો છો ને, આજ 12 દિવસની એલી જમાવટ કરી ગઈ છે અષાઢ મહિનાની, કે સાધુ મળતા નથી. 12 દિવસના તો ઉપવાસ થઈ ચૂક્યા છે. આપણા તળાવના કાંઠે છે, જાઓ. બે દંપતી ચાલુ વરસાદે ગયા અને ભગવાન સાધુના રૂપમાં બેઠા હતા. અહીંયા જઈને હાથ જોડી અને વિનંતી કરે છે કે મહાત્માજી અમારી ઘરે પધારો, અમારે ઠેઠ સાધુ જમશે પછી અમે જમશું. ભગવાન શેઠ સગાલ સાહેબ ચંગાવતીને કહે છે મારી કાયા તો રોગીલની પતિયલની છે, હું હાલી શકતો નથી, ચાલી શકતો નથી. તમારે જો મારી જરૂર હોય તો એક ટોપલો લઈ આવો ને ટોપલાના પોલમાં રૂના પોલ પાથરી અને મને લઈ જાઓ. મારી જગ્યાએ બરોબર બેઠો. પણ બે દંપતી મંજૂર થયા. બિલખાની હવેલીમાંથી ટોપલો આવ્યો, રૂના પોલ પાથરી અને ભગવાનને બેહાડે છે. વારા ફરતી વારા ટોપલો ઉપાડે, ટોપલો જરાક લગી જાય, ભગવાન ખેલ નાખે કે ભાગ્ય આવ, મને બહુ દુખે છે, મને મારી જગ્યાએ મૂકી જાઓ. પણ મહા મુસીબતે ટોપલો બિલખાની હવેલીમાં એવો ખેલ નાખ્યો હતો. આ તો તરિયા લઈ લઈએ એ છે, પછી એટલે એ બિલખાની હવેલીમાં ટોપલો ઉતાર્યો અને 12 દિવસના ઉપવાસ થઈ ચૂક્યા હતા. એટલે ચંગાવતી હરખાઈ ગયા અને વિધિના ભગવાનનો થાળ તૈયાર થયો ને આકલ પડી કે જમી લ્યો મહારાજ. આમ કરીને આમ કપડો અધર કર્યો. આ શું વિધિના ભગવાન, અમારે નહીં ચાલે, અમે તો ખોરી બંધ સારું છે, અમારે તો માઉસ ને એવું બધું ચાલે. આપ તો બધી કથા જાણો છો. બીજી વાર થાળ તૈયાર થયો, આકલ પડી જમી લ્યો મહારાજ. આમ કરીને આમ કપડો અધર કર્યો. આ શું પશુનું માંસ,
અમારે નહીં ચાલે, અમે તો અઘોરી પંથના સાધુ છે. અમારે તો માણસનું માંસ હોય ને એમાંય પાછું કુમળા બાળકનું મળી જાય તો બહુ મજા આવી જાય. છેલ્લે એને ખાંડીને ત્રીજી વાર થાળ તૈયાર થયો અને આકલ પડી ગઈ, જમી લ્યો મહારાજ. અને ભગવાનને પરસેવો વળી ગયો, ક્યું બાનું કાઢીને ઉઈ જાવ અહીંથી. ચંગાવતી ઓળખી ગયા, શેઠ ઘરની બહેને નીકળી જાવ, બાવાજીનું ઓળખી ગઈ. બાવાજીને કીધું થોડીક વાર મારો બાપ બની જાય એટલે તારી મારી બેની લાજ રહી જાય. શેઠ સગાલ સાથે બાલ કાઢી અને કમાલ આડું દઈને હા કરી દીધી અને કનૈયાને કે થોડીક વાર મારો બાપ બની જાય એટલે તારી મારી બેની જગમાં વાતો રહી જાય. વાલ ખુલ્લા મૂક્યા, હાથમાં કટાર લીધી, રૂપ તો ચંડી કાનું લીધું, નાથ ને નો નમતું દીધું, માઈગ માઈગ મન્ના માવા, બાવા તમારો ખેન બગાડીશ. આમ કરીને આમ કટાર કરી, મારા પેટમાં 5 મહિનાનું ઓધાન છે, હમણાં કાઢીને બતાવીશ, વાંજિયા નથી, છાનમુનો જમી લે. ભગવાન સુદર્શન ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને ચંગાવતીને કહે છે, માગો ચંગાવતી કે મારે કઈ જોતું નથી. તઈ શેઠ સગાલ સાને જોઈ આપો. શેઠ સગાલ સાને કહે છે કે માગો સગાલ સા કે મારે કઈ જોતું નથી. તઈ છેલ્લે એને સજીવન કરી અને એ જોતું આપો. ફૂલની ડગલીમાંથી છેલ્લે એને સજીવન કરી અને છેલ્લૈયાને ભગવાન કહે છે કે માગો છેલ્લૈયા કે મારે કઈ જોતું નથી. તઈ કે મારા મા બાપને જોઈ આપો. ત્રણેય જણા નક્કી કરે છે કે તમારું કાંઈ જોતું નથી, ભવો ભવની ભક્તિ આપો. સંત સવારામ બાપા આની નોંધ લે છે આ ભજનમાં. શું કહે છે? વિનપરાધ વિશ્વપતિ તમે પેટે મંડાવી તી પારી, ઓદરતી રહ્યું કાબલા તણું એનું ગર્ભ જોવા ગિરધારી. ચંગાવતી ને ગયા તા સંતાપવા, એ કનૈયા આવ્યા તારી હારી હારી હારી. તમે હાથો ગયા તા હારી હારી હારી. મારા પવિત્રની હારી ખાલી ખવડાવી દઈએ અને મને બિનખા નજર કરે. હવે અર્જુનને કહે છે, અર્જુન અર્જુન આવી જમના ભૈયાને
દિલે કોક આવી ભીતું, એને ખબર હોય કે આની ઉપર કસોટી આજ સહન કરી શકે એમ છે. આપણે તો 45 ડિગ્રીએ તડકો પોગ્યો કે મરી ગયા. હા, 90 ડિગ્રી માઇનસ થઈ જાય, તાપ ટાઈટ મળે ને પડવા તો કે ગયા. 80-90 ઇંચ વરસાદ થઈ ગયો, હાવ મરી ગયા. ત્રણેય ઋતુ હદે નહીં તો તને રાખવો ક્યાં, એનું ભજનમાં નામ જ નથી. જાત્રા જે આપણા ગામનો હોકરો ન બેઠે બેઠા હોય ત્યાં કહી દે હાલો કઈ પાતા છોડવા, તું તો ઈ હાટું જ ગયો. પછી પાતા એ નહીં ખાય, પછી એમ કે આપણે વજન ઉપાડવો નહીં ને, પણ હજી 3 કિલોમીટર જ હાલ્યો છો, તારે 70 કિલોમીટર હાલવાનું. બહાર દિલ કો કાવી ભીતું વાલમ વાત મેરી જારો, સદગુરુ ચરણે દાસ સાથ હૈ, તમે ખબરો લેજો અમારી. એ નયાવો તો નાથજી વાલા, જગમાં સીધા સે જુમતારી. અમે તુમ્હારા દે આપણા એ ધમી દેવી આ સૃષ્ટિ બચાવી, આખ મોકલ મતુરે નવ પુલનાગ આવા છત્રે વિશ્વાસે સુધારી, તુમી બરસીધા આવાજ ऐसी સિદ્ધલા દે દેવી, નવાલ ગલાવ્યા નવાલ તો ગલાવ્યા, લાલી કલામી તાજ લગાડ. મેરી બેન માયા એની કાયા હુમારી, મારી લાભે છે કોઈ પનિયારી. વિશ્વાસે સુધારી, મુનિવરસીધા કુમારા દે Up your
સતની આગળ નથી કાંઈ. હમણાં આપણને અરુણ ભગવાન સમજાવતા હતા, સતના વિશ્વાસે સદાય મુનિવર સીત્યા. કુંભારાના નિરલભાઈને વાત કરે છે. કુંભારાના નિરલભાઈને કહે છે કે આ ભક્તિ આપણે જ આદરી કે આની પેલા કોઈ કરી કે ના? ઘણા બધા મહાપુરુષોએ કરી છે, આપણે કઈ એમ નથી. સાત પડદાની વાત આમાં સંભળાવે છે. એકાદા પડદાની વાત કરું તમને. દિલ્હીનો સંઘ દ્વારકા જવા માટે નીકળ્યો. પેલા મને સાંભળે ત્યાં સુધી કોઈ સંઘ આવતો ને, એટલે આ ગામથી ઓલા ગામ સંઘને તેડવા જાય, મહાપ્રસાદ લે, આખી વાત આવી જ રીતે સંતવાળીનો જમૈયો જામે અને સવારે પાછા સંઘ દ્વારકાથી દ્વારકા જવા માટે રજા લઈએ. એમ દિલ્હીનો સંઘ દ્વારકા જવા માટે નીકળ્યો. એમાં રોહિદાસ બાપુને ત્યાં રોકાણો અને ઘણા બધા માણસો હતા. કાશીના રાજા પણ હતા. તે એવી રોહિદાસ બાપુ વાણી ગઈ એટલે 12:30 વાગે ચામડાના કુંડમાં જે ચંદ્રકુંડ હતો એમાં પગરથા અને ચામડા પલળતા હતા ને એમાં ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય થયું અને બધાને કુંડનું ચરણામત આપ્યું. કાશીના રાજાને એમ થયું કે આ ચામડાના એમ પગરથા પલાળે છે, ચામડું પલાળે છે, આ કુંડનું મારે ચરણામત લેવું કેમ? આવો 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 ખોટો ડોર કરી અને ધોવા ગઈ. આવો બધા સવારે દાસી ધોવા ગઈ એટલે ખૂબ ગયો પણ ડાક ગયો નહીં. વધારો બધા સવારે એમ કેવા દાસી ધોવા ગઈ, ડાક ગયો નહીં એટલે એમ થયું મહારાજા મને વટશે માટે આ ડાકને ચૂહી જાવ તો ચૂહ્યા પછી દાસી તો તન ભુવનની હોજી નદીથી એમ કહેવાય હેલ પાણીની ભરીને આવે હેલ સવાવે તો ધર. મહારાજાને પૂછ્યું દાસી આ કામણ ક્યાંથી શીખી આવી? કે બિના એવી બની તમારી અંગરખામાં ડાક હતો એ ખૂબ ગઈશો ડાક ગયો નહીં અને ડાક જાહે ને તો મહારાજે મને વટશે માટે આ ડાકને હું છું. દ્વારકા જવા માટે રજા લઈએ છે. એમાં રોહિદાસ બાપુને કોઈ ડાયા માણસે કીધું કે સંઘ દ્વારકા જાય તમારે આવવું છે કે ના? મારે નથી આવવું પણ મારું એક કામ કરજો. શું? કે આ ટકો માં ગોમતીજીને આપી દેજો. એમાં સંઘમાં કોઈ ડાયા માણસે કીધું કે હાલો તમે કે ના મારે નથી આવવું પણ અમારી ભેટમાં ગોમતીજીને આપી દેજો. કારણ કે સંઘમાં 5-10 ડાયા માણા હોય જોતીદાન એનું ભાઈ બધા લાડવા ખાઈ એવા ન હોય, કઈ ભાતા છોડવા તો એ હાટું જ ગયો. સત્તા સાંભળી તો કે સાંભળી કે શેનો પરીક્ષિત નો એનો પ્રસંગ હતો કે ના એમાં બાસુંદીજીમાં કાંઈ ઘટતું નથી. એ હાટું જ ગયો જ્યોતિદાન ભાઈ. એટલે આ ભેટ ગોમતીજીને આપી દેજો. દ્વારકાધીશના દર્શન કરી અને વાણીઓ ગોમતીના કાંઠે હાથનાદ કરે છે. ગયેમાં ગોમતી રોહિદાસ બાપુની ભેટ સ્વીકાર કરો. આકાશવાણી થઈ અને સોનાની ચૂડીવાળા બે હાથ નીકળ્યા. આકાશવાણી થઈ મારા તરફથી ચૂડલી અને મોડિયો રોહિદાસ બાપુને આપી દેજો. એ ચૂડલીમાં વાણિયાનું મન લલચાણું. એ ચૂડલી વાણિયાને એમ થયું કોઈ રાજ દરબારમાં આપ્યું તો સારો શિરપાવ મળે, સારા પૈસા મળે. એ રાજ દરબારમાંથી ચૂડલી રાણીવાસમાં ગઈ. રાણીવાસમાંથી હુકમ આવ્યો છે કે આવી બીજી ચૂડલી લાવી દે. અરે લાવી દે નહીં તો ઘાણીમાં ઘાલીને તારું તેલ કાઢવામાં આવશે. વાણિયાને રાતની નીંદર આવતી નથી પણ સંતોની વૃત્તિ સદાય નિર્માણ હોય છે. ગંગા સુધી પાનભાઈ કહે છે સંત સ્વભાવ નવનીત સમાના. વાણિયો પાછો ગયો અને કીધું બાપુ આવી બીજી ચૂડલી જોઈએ છે. એ કુંડમાં ગંગાજી વહાવે, નારાયણ સ્વામી મંડળું રંગાલા વિના ભક્તિ નહીં ભાવે. દહક મંડી ચૂડલી તરવા વાણિયાને કે લઈ લે કેટલી જોઈ. કુંભારાના નીરલભાઈને આવું કે શું કે છે?
ભગવાન જાય ભગવાન કે હું બધા રૂપમાં છેતરાઈ ગયો તો ભક્ત પાસે આ વખતે મારા ચારણનો રૂપ માગણી કરી તમારે 360 રાણી છે મને એકાદી રાણી આપો કાંઈ વાંધો નહીં કુંભા વિનાની મોલમાં જે રાણી હોય તમારે શું કીધું સાથી
હાલો ભાઈ શું કરો છો? આવો આવો આવો. હા. થઈ ગયો. હા.